વકીલોના વિરોધ બાદ ગુજરાત હાઈકોર્ટે પરિપત્રમાં ફેરફાર કરી A4 પેપર, ફોન્ટ અને ટાઈપિંગના નિયમોમાં મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે વકીલોની રજૂઆત અને વિરોધ બાદ અગાઉના પરિપત્રમાં મહત્વના ફેરફાર કરી વકીલોને મોટી રાહત આપી છે. વકીલ મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ વકીલોની અંદાજે 90% જેટલી માંગણીઓ સંતોષવામાં આવી હોવાનું સામે આવ્યું છે. A4 પેપર, ફોન્ટ અને ટાઈપિંગને લઈને કરવામાં આવેલા કડક નિયમોમાં રાહત આપવામાં આવી છે. ખાસ કરીને તાત્કાલિક કેસોમાં હાથથી લખેલી અરજીઓ પણ સ્વીકારવામાં આવશે. આરોપીની ગેરહાજરી સહિતની તાત્કાલિક કામગીરીમાં હસ્તલિખિત અરજી માન્ય રહેશે. ગુજરાતી ભાષામાં મનપસંદ સમાન ફોન્ટનો ઉપયોગ કરવાની પણ મંજૂરી છે. A4 પેપર અને બંને બાજુ ટાઈપિંગના નિયમને લઈને પણ વકીલોને રાહત મળતા કોર્ટની કામગીરીમાં પડતી વ્યવહારિક મુશ્કેલીઓ દૂર થવાની શક્યતા છે. આજરોજ જે સુરત જિલ્લા વકીલ મંડળ અને સિટી બાર એસોસિએશન દ્વારા 2 દિવસ પ્રતિક હડતાલ અને કામથી અળગા રહેવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો, તેના કારણે સમગ્ર ગુજરાતના વકીલ મંડળ દ્વારા પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને નામદાર હાઈકોર્ટ દ્વારા જે કાળો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ રદ કરવામાં આવ્યો છે. અને હવે પછી કોર્ટમાં કોઈ પણ કેસની અંદર વકીલ દ્વારા A4 સાઇઝમાં કાગળમાં માત્ર ટાઈપિંગ કરીને જે અરજી આપવાની હતી એના બદલે હાથથી લખીને પણ જો અરજી આપશે તો પણ ચાલશે. અને પર્ટિક્યુલર પોન્ટ્સ વાપરવાની જગ્યાએ એને સિમિલર કોઈ પણ પોન્ટ્સ પણ વાપરી શકે એ પ્રકારનો જે નવો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો, જે વકીલોની માંગણી હતી એ માંગણી સ્વીકારવામાં આવી અને જેના કારણે સમગ્ર ગુજરાતમાં જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો દ્વારા વિવિધ બાર દ્વારા અને અહીંયા સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા જે વિરોધ પ્રદર્શન થયો એની એક જીત થઈ છે. અને જે નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ હાલમાં રદ કરવામાં આવ્યો છે અને વકીલો સોમવારથી પોતાના રાબેતા મુજબ કામ કરી શકશે. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત.